શિવ પુરાણ શ્રવણ વિધિ ઉત્તમ વિધિ બતાવવામાં આવ્યું છે કે શુભ મુહૂર્તમાં શિવ પુરાણ કરવું, ગામે ગામ દેશ દેશાંતરમાં સમાચાર મોકલાવવા, કલ્યાણની ઈચ્છા રાખવા વાળાને ખાસ બોલાવવા, સગા વહાલા ઇષ્ટ મિત્રો સંબંધીઓ સ્વજનો ગુરુજનો એમ કહેવાનું કે 7 દિવસ પધારજો, અન્યથા છેલ્લે 1 દિવસ તો આવશો જ. કયા સ્થાનમાં કરાવી? જો મને તો શિવાલય, નહીં તો તીર્થમાં, નહીં તો વનમાં, નહીં તો ગૃહ પોતાના નિજ ઘરે શિવ પુરાણનું કાર્ય ઉત્તમ સ્થળની પસંદગી કરવી, સુંદર વ્યાસપીઠ નિર્માણ કરવી અને સુંદર કથાકારને લાવવા. સુંદર એટલે બ્યુટીફુલ નહીં, અહીંયા લખ્યું છે કંઈક, પણ કથાનો માહોલ આપણે ઘરે લગ્ન હોય ને કેવી તૈયારી કરીએ, આ રીતે ઉત્સાહપૂર્વક દ્રવ્ય ધનાગારની ચિંતા કર્યા વગર. કથાકાર સંસારના શ્રેષ્ઠ ગુરુ છે ભૂરીદા જના. ભૂરીદા એ ગંગાજીનું નામ પણ છે અને નર્મદાજીનું નામ પણ છે. ભૂરીદાન એટલે ઉદારતા પૂર્વક દાન આપનારો ભૂરીદાન. કથાકાર ઉદારતા પૂર્વક પોતાની અમૃતમય વાણી શ્રોતાઓને દાનમાં આપતો હોય છે. એટલે શ્રેષ્ઠ શ્રોતાની પસંદગી કરવી. કેવા કરવા એ પણ આમાં લખ્યું છે. વેદ વ્યાસ લખે છે, પુરાણજ્ઞ શુચિર દક્ષ શાંતો વિજિત મત્સર સાધુ કારુણ્યવાન વાગ્મી વદેત પુણ્ય કથા ઇમા. પેલા તો પુરાણનો જાણકાર, પુરાણમાં નિજ શ્રદ્ધા રાખવા વાળો, એની નિષ્ઠા પુરાણમાં હોવી જોઈએ. શુચિર દક્ષ, પવિત્રતા વાળો, દક્ષતા વાળો. શાંતો, વાતે વાતે ધુઆ પુઆ થઈ જાય, માઇકના ઘા કરી દઉં એમ નહીં. શાંત, શાંતો, કામ ક્રોધ લોભ મત્સર આદિથી પર હોય, સાધુ સ્વભાવનો હોય, કરુણાવાન હોય, કારુણ્યવાન, વાગ્મી, વાત કરવામાં કુશળ હોય, સમય પ્રમાણે દ્રષ્ટાંત કુશળો, વાતને સમજાવી શકે, મોટી મોટી વેદાંતની વાતને સરળીકરણ કરી અને જનસમૂહને, જનસામાન્યને સમજી શકે એવી વાણીમાં રજૂ કરનારો વાગ્મી કહેવાય. આવા વક્તા દ્વારા કથા, આવા વક્તાને કથા માટે પસંદ કરવા.